નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનાના છેલ્લા 4 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી હિંમતનગર બી ડિવિઝન પોલીસ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ સાહેબ સાબરકાંઠાના હોય સાબરકાંઠા જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓ પકડી પાડવા સૂચના આપેલ હોય, જે સંદર્ભે હિંમતનગર વિભાગીય પોલીસ અધિકારી श्री ए.के. पटेल साहेबना मार्गदर्शन हेठळ पोलीस इंस्पेक्टर आर.टी. उदावत तथा सर्वेलन्स स्क्वॉडना माणसों आ दिशाમાં સતત વોચ રાખી કાર્યરત રહેલ। તારીખ 7/10/2024 રોજ હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા અને હિંમતનગર બસ સ્ટેશન પાસે આવતા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ વિક્રમસિંહ રૂમાલસિંહ તથા આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ નિકુલસિંહ મહેન્દ્રસિંહને સંયુક્ત બાતમી હકીકત મળેલ કે હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન સી પાર્ટ ગુના નંબર પોહી 65 116 બી 98/2 8183 મુજબના ગુનાના કામના આરોપી વિક્રમસિંહ સોનસિંહ ઝાલા રહેવાસી અમરાજી કાગુડા લુસિંગ તાલુકા બડગામ જિલ્લા ઉદયપુર રાજસ્થાન વાળો હિંમતનગર બસ સ્ટેશન પાસે રોડ ઉપર ઊભો છે, જે હકીકત આધારે સદરી ઇસમને કોર્ડન કરી પકડી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। આમ પ્રોહિબિશનના ગુનાના છેલ્લા 4 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી હિંમતનગર બી ડિવિઝન પોલીસ प्रशंसनीय कामगिरी करनार अधिकारी एंड कर्मचारी आर.टी. उदावत पुलिस इंस्पेक्टर, असिस्टंट हेड कांस्टेबल विक्रमसिंह रूमालसिंह, असिस्टंट हेड कांस्टेबल जिग्नेश कुमार सुरेशभाई, असिस्टंट पुलिस कांस्टेबल हरपाल सिंह जसवंत सिंह, असिस्टंट पुलिस कांस्टेबल धर्मवीर सिंह दिलीप सिंह, असिस्टंट पुलिस कांस्टेबल हितेश कुमार रमणभाई, असिस्टंट पुलिस कांस्टेबल निकुल सिंह महेंद्र सिंह, कीर्तिराज सिंह, किरीट सिंह। स्टार इंडिया टीवी न्यूज़ सवगढ़ रिपोर्टर शाहबुद्दीन शिरोया, जिला साबरकांठा।